સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ યથાવત છે। સતત ત્રીજા દિવસે પણ હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી। 280 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી। 1413 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। 148 હોટેલ અને રેસ્ટોરન્ટને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। સ્થળ ઉપર જ ₹4.99 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરત શહેરમાં આરોગ્ય વિભાગ સતત ચેકિંગ કરી રહ્યું છે, ખાસ તો કયા હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? બિલકુલ, સુરતમાં જે રીતે ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની હતી જેમાં એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, ત્યારબાદથી જ હવે જે છે તે આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડ પર કામગીરી કરી રહી છે અને સુરતમાં 9 ઝોનની અંદર જે છે તે અત્યારે ચેકિંગ કરાઈ રહ્યું છે। રોજે રોજ ચેકિંગ કરાઈ રહ્યું છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરતે 280 હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી, જેમાંથી 1413 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જે છે તે મળી આવ્યો હતો, તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ તપાસ દરમિયાન 148 હોટલો અને રેસ્ટોરન્ટોને નોટિસ પણ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે, ક્યાં તો ક્યાંક થોડી ઘણી ગેરરીતિ જોવા મળતી હોય છે, જેમાં તાકીદે 14 હોટલો અને રેસ્ટોરન્ટને તો બંધ પણ કરી દેવાના આદેશ કરવા પડ્યા હતા। એટલે કે આ સાથે સ્થળ ઉપર પણ જે છે તે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે 4.99 લાખનો માતબર જે દંડ જે છે તે પણ આ હોટલ રેસ્ટોરન્ટ પાસેથી વસૂલ્યો હતો। અને જે રીતે આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, ત્યારબાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સતત કામગીરી હોટલ અને રેસ્ટોરન્ટ સામે કરી રહી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।